વેતલામત કાર્યાણીનું પહેલું છે. આજે આષાઢ વદ ત્રીજ છે, રવિવાર છે, તારીખ 13/7/2025 વર્ષ છે. સામે સામે વિરોધાભાસ કરતી શ્રુતિઓ બને આપી છે. ભજનાનંદ સ્વામીએ કહ્યું કે તમે મહારાજ આમ કહ્યું કે બધું ભગવાનને શ્રુતિ આપે છે, તો ભગવાને જીવને માટે બધું સર્જન કરી આપતા હોય તો પછી ભગવાનને અને ભગવાનની સાથે એકતા તો હોવી જોઈએ ને. એમ તો આ તો કંઈ મેળ બેસતો નથી. આ જીવ પ્રાણી માત્રને માટે સૃષ્ટિ ભગવાન કરી આપે છે. વાત તો નક્કી છે ને, કોઈ ભક્ત માટે કરી આપે છે કે અભક્ત માટે કરી આપે છે એવું તો છે નહીં ને. સૃષ્ટિ તો જીવ પ્રાણી માત્ર માટે કરી આપે છે. તો પછી દરેક જીવાત્માઓને મનિન્દ્રિય પ્રાણ ભગવાન સુધી પહોંચવા જોઈએ ને. તારે એમ અહીં તો એવું જતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ત મને સાસહ. વાણી વિરામ પામે છે, સ્પર્શ વિરામ પામે છે, શ્રવણ વિરામ પામે છે, સુગંધ વિરામ પામે છે, રસના વિરામ પામે છે. કોઈ ઇન્દ્રિયો ભગવાન સુધી પહોંચતી નથી. ભગવાન જ જો સૃષ્ટિ કરી આપતા હોય એને રહેવા માટે તો એવું થવું જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી શ્રી મહારાજ બોલ્યા એનું એમ છે, એ ભક્તના મનિન્દ્રિયો એનું કહ્યું છે તે પણ ભક્તના એ જે સરસ એનું એમ છે જે પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને પામતું નથી. એટલે શું આકાશના ભાવને પામતું નથી? પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને પામતી નથી. એટલે એનો અર્થ એ થાય કે આકાશમાં રહી છે પણ આકાશનો છેડો હાથમાં નથી આવતો. એને કેટલો આકાશ મોટો છે એ ખબર નહીં પડતી. આકાશમાં રહી છે, આકાશમાં તો જાણી ના શકે. વાયુ આકાશમાં રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એટલે આકાશનો અંત લઈ શકતો નથી. તેજ આકાશમાં રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું. જળ આકાશમાં રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું. એમ સમજી લેવાનું. ભજનાનંદ સ્વામી સ્વીકારી લીધું, ઠીક છે, પણ નિત્યાનંદ સ્વામીએ છોડ્યું નહીં. નિત્યાનંદ સ્વામી કે મહારાજ એ બધી વાતો સાચી તમારી, પણ શ્રુતિમાં તો એમ નિરંજનમ પરમ સામ્યમ ઉપૈતિ બહુઓ જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. એ તો એવું લખ્યું છે શ્રુતિમાં કે કેટલાય જ્ઞાન તપ કે તપે કરીને બહુ ઘણાએ પાછા જ્ઞાન તપસા પૂતા પવિત્ર થયેલા, જ્ઞાન અને તપથી પવિત્ર થયેલા એ મદભાવ માગતા મારા ભાવને પામી ગયા છે. તમે એક બાજુ ના પાડો છો કે ઇન્દ્રિયો અંતકરણ પહોંચતા નથી, અને અહીં તો એવું લખ્યું છે કે મદભાવ માગતા મારા ભાવને પામ્યા છે. તો આ બે શ્રુતિનો વિરોધાભાસ છે. નિરંજનમ પરમ સામ્યમ ઉપૈતી, જે નિરંજન થયેલો, જે અંજનથી માયાથી રહિત થયેલો છે જીવાત્મા ભગવાનને પામી જાય છે એવું લખ્યું છે. અને બીજી બાજુ તમે નિષેધ કરો છો. બે શ્રુતિનો અર્થ કેવી રીતે સમજવાનો, એનો મેળ કેમ બેસાડવાનો? ભાઈ બોલો, આગલું બોલ્યા તો પાછલું બોલો ને. સ્વામિનારાયણ ભગવાને તરત ઉત્તર આપી દીધો એનો. મહારાજ કહે છે એનું સ્વામી એમ સમજ્યું, નિત્યાનંદ મુનિ એનું તો એવો રીતે મનન કરવું. એ જે અમે કયા હતા, અને આગળ ઘણી વાતો આવી છે. વાલો ભરતખંડના નર નારીને તપ કરી રે આપે સોય. ભગવાન છે એ પોતાના ભક્તને માટે જ તપ કરે છે. જે કંઈ કરે છે એ ભક્તનું ધ્યાન રાખે છે. અભક્તને માટે મહારાજ કંઈ કરતા નથી. એને તો 84માં જવા દે છે, એને કરતા નથી એટલે એનો ચક્કરમાં એને જવા દે છે. વાંધો નહીં, ચક્કર માર્યા કરો. એક સામાન્ય ગામડાની વાત હતી ને, આપણે પેલે લીધી હતી ને, કે મહારાજ બાજરીનો સમય બાજરી પાકી ગયેલી, અને શ્રીજી મહારાજે વડતાલમાં ઉત્સવ કર્યો, અને બધા હરિભક્તોને કહ્યું કે ઉત્સવમાં આવજો બધા, એ આનંદ રહેશે, સંતોના સત્સંગ થશે, અમારા દર્શન થશે, કથા વાર્તાનો લાભ મળશે. બધા ગામવાળા કે સારું મહારાજ. પછી બધાએ વિચાર કર્યો કે આ તો કેવું કહેવાય કે
હવે અહીંયા બાજરી તેને 4300 લોકો બાજરી લણી જતા. બીજું શું આજ હતું ને ચોરી કરવાનું આ સાધન, ઊભી બાજરી લણી જાય પાકે એટલે. અહીંયા રખેપું ના કરે તો બાજરી લણી જાય મારા બધા બધા. અને મહારાજ વડતાલ જવાનું કહ્યું. તે 2 થી 3 જણા જ ગયા. ગામમાં તો ઘણા બધા હતા, હજારો હતા, પણ કોઈ ગયા નહીં. એટલે મહારાજે તો તાજા ત્યાંથી આવેલા. એટલે મહારાજે પૂછ્યું, બીજા બધા ના આવ્યા? તો કે ના મહારાજ, બાજરી પાકવા આવી છે ને એટલે બાજરી લેવા બેઠા બધા. મહારાજ કે સારું લ્યો તારે, હવે અમારે તો બેની જ ચિંતા ને, કે બાકી તો બધાનું પોતે કરી લેવાના છે ને, પોતે કરી લેવાના છે, ચિંતા મારે બેની છે, તમારે જાઓ. તે પહેલાનું જે કર્યું હતું તે બધું ગયું. જે ચોરી કરવાના હતા ચોરી રાત્રે કરી ગયા, એ તો દિવસે ના કરે તો. અને આનું ભગવાને મણકી ઘોડી ઉપર બેસીને રક્ષણ કર્યું. જ્યાં જાય તો ભગવાન દેખાય, ભાગી છૂટ્યા ત્યાં. એટલે મહારાજ કે કરવું સદા તેને કી રખવારી, જીમી બાલક રાખાઈ મહતારી. હું તો એવા ભક્તનું રક્ષણ કરું છું, આ ભક્તનું રક્ષણ નથી કરતો. જે ઉપર મેં કહ્યું તે ભક્તને માટે કહ્યું, કે જે આકાશ પૃથ્વી આકાશમાં રહી છે, જળ આકાશમાં રહ્યું છે, તેજ આકાશમાં રહ્યું છે, વાયુ આકાશમાં રહ્યો છે, તે આકાશના ભાવને પામતો નથી. તેવી રીતે ભગવાનની સાથે એમ લખ્યું કે એ જે જીવ જતો વાંચો નિવર્ત તે ભગવાનને કોઈ પામતા નથી. જેમ પહેલા જે અંતને નથી પામતા તેમ ભગવાનના સ્વરૂપને કોઈ પામી શકતા નથી, ના જ પામી શકે. જગતના જીવાત્માઓ ક્યાંથી ભગવાનના ભક્તને પામી શકે? માયાવી જીવ શું જાણી છે? આમાં લખ્યું ને સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, કે માયાના જીવ તે તો મર્મ ના જાણે. માયાના જીવ તે તો મર્મ ના જાણે. માયાના જીવ તે તો મર્મ ના જાણે. પોતાના સરખા ઠેરાવ્યા, પોતાના સરખા ઠેરાવ્યા. રહ્યું છે મારા હૃદયામાં રૂપ તમારું, રહ્યું છે ત્રીજું પછી ભૂધરજી આવી મનણે અમારે તમે ભાવ્યા. ભૂધરજી આવી મનણે અમારે આ જગતના જીવને માટે કહ્યું છે. માયાના જીવ તો મરમ ના જાણે, પોતાના સરખા ઠેરાવ્યા. એ તો એમ જ માને આપણે જેવા, આપણે ખાઈએ, આપણે પીએ, આપણે ફરીએ, આપણે જોઈએ. એમ ભગવાન પણ એવા જ હોય. એને મોટા કહેવાય અને આપણે નાના કહેવાય, આટલો ફેર પડે. બાકી એના મને આપણામાં કાંઈ ફેર પડે નહીં. પણ મહારાજ કે ભગવાનના ભક્ત છે એટલે પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજે છે. કેવો ભગવાનનો સાક્ષાત પણ જાણે છે. તે આકાશ કરી રહી છે તે કેવી રીતે? તો કે આ પૃથ્વી આકાશમાં રહી છે, પૃથ્વી આકાશમાં રહી છે, પણ આકાશના ભાવને પામે છે. કેવી રીતે પામે છે? તો કે જ્યારે પ્રલય સમય થાય ત્યારે આકાશ રૂપે થઈ જાય છે. પ્રલય સમય થાય ત્યારે આકાશ રૂપે થઈ જાય છે. જળ આકાશમાં રહ્યું છે, પ્રલય સમય જળ આકાશ રૂપ થઈ જાય છે. છે તો બધું આકાશમાં જ ભર્યું છે ને. અને આ અનંત કોટી બ્રહ્માંડો આકાશમાં જ ભર્યા છે ને. એ તો આ લોકોને ખબર નથી પડતી ને હવે ખબર પડવા માંડી. તો આપણા શાસ્ત્રમાં તો ક્યારે લખ્યું? અનંત કોટી બ્રહ્માંડ. મહારાજ કહે છે અનંત કોટી બ્રહ્માંડ તો ક્યાં રહ્યા છે? તો અક્ષરના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે. આવું મોટું અક્ષરધામ છે. અનંત કોટી, 1 કરોડની અનંત કરોડો બ્રહ્માંડો ઉડે છે. એ આ લોકો ગણી નથી શક્યા. હવે સંખ્યા નક્કી કરી કે હા ભાઈ છે, હો આ બધું છે અંદર. અને એમાંય કોઈક રહેતું તો હશે પાછું. કે હવે આપણે પહોંચી નથી વળતા, પણ એમાંય કોઈક તો રહેતું હશે. એવું હતું, ગણતરી તો કરી આ લોકોએ, ખાલી તો નહીં હોય. અને આવા ને આવા બ્રહ્માંડ ગોળા ઉડે છે આકાશમાં. કોઈ ગોળો નીચે પડતો નથી, પડે છે એમને એમ ચાલ્યા કરે છે. પ્લેન નીચે પડી જેમ છે, ઘોડાની ઉપરથી નીચે પડી જાય છે, નીચે નહીં પડતા. એમને અનંત કોટી બ્રહ્માંડો ઉડ્યા કરે છે. કેમ? આપણે ઉડ્યા જ કરીએ છીએ ને. આમાં આપણે ક્યાં ખબર પડે? આ મેં કીધું હતું ને, પેટમાં જીવડું હોય એ જીવડાને કહીએ કે આ 2 હાથ છે ને પગ છે ને આવું બધું છે. આ શરીર, તે જીવડાને ખબર પડે? આ શરીરમાં અંદર જે જીવડા ઘણા બધા પડ્યા છે, એને કહીએ કે તું રહે છે ને, એને 2 હાથ છે ને પગ છે ને, એને ખબર પડે? તેમ આપણે આ બ્રહ્માંડમાં બેઠા છીએ તો
તો આપણે કંઈક આ શરીર છે એ વિરાટ છે ને આ જે બ્રહ્માંડ છે એ વિરાટ છે, તેના હાથ છે, બે પગ છે, હરે હોતા હશે. હાથને પગ આપણા હોય, એના શું હાથને પગ હોય? હા, એ કંઈ બધું હોય નહીં. તેમ મહારાજ કહે છે તે જ આકાશમાં રહે છે, પણ જ્યારે પ્રલય સમયે આ તે જ આકાશના ભાવને પામી જાય છે. વાયુ આકાશને વિશે રહે છે, પણ પ્રલય સમયે આકાશના ભાવને પામી જાય છે. તેમ ભગવાનના ભક્ત છે, તેના ઇન્દ્રિયો અંતઃકરણ, તે પણ ઇન્દ્રિયો અંતઃકરણ, તે પ્રાણ, તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે. કે કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તો ઇન્દ્રિય અંતઃકરણ પણ દિવ્ય આકારે થઈ જાય છે. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. જેમ લટ ભમરીને સંગ કરી, જેમ લટ ભમરીને સંગ કરી, ગતિ અડતજીને થઈ ભમરી, ગતિ અડતજીને. કેટલું સરસ બેસ્ટ દ્રષ્ટાંત છે. જેમ લટ ભમરીને સંગ કરી, જેમ લટ ભમરીને ગતિ અડતજીને થઈ ભમરી, ગતિ અડતજી. એમ હરુ હરિ ગુરુ ધ્યાને પામે હરિ, એમ હરિ ગુરુ ધ્યાને પામે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના, સત તે નહીં જંતને. જેમ કેર બોર વન વૃક્ષ કર્યા, જેમ કેર બોર તે ચંદન વાસે ચંદન ઠર્યા, તે ચંદન વાસે. તેના નામ રૂપ ગુણ ભેદ ગયા, તેના નામ રૂપ ગુણ ભેદ ગયા. ભવસાગરમાં, ભવસાગરમાં, ભવસાગરમાં આવું બની શકે છે. આ જગતમાં આવું બની શકે. લટ ભમરીને સંગ ગતિ, ગતિ યળતજીને થઈ ભમરી. કેર બોર વન વૃક્ષ કર્યા, તે ચંદન વહાય, ચંદન ઠર્યા. ચંદનનું જંગલ કહેવાય છે. ભલે બોરડીનું અંદર હોય ને, એમાં બોરડીનું ઝાડું આવી જતું હોય, પણ ચંદન વાહ, ચંદન ઠર્યા. તેમ મહારાજ કે ભગવાનનો જોગ થાય જીવને, ત્યારે જીવ ભગવાન જેવો થઈ જાય છે. નિષ્કુળાનંદ સ્વામી પણ આને વિશે પ્રકાશ પાડ્યો. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત હો. સંત વિના ભમરી ભરે છે ભારે ચટકો, ભમરી ભરે છે પલટાવાઈ અડનું અંગ, પલટાવાઈ. સંત વચન કટુ કહે, આપવાય આપનો રંગ હો. સંત બસ એનું ઉદાહરણ સરસ થાય. ભક્તના દેહેન્દ્રિય અંતઃકરણ થાય છે, ભગવાન આકારે થઈ જાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે. આ ક્યાં દ્રષ્ટાંત? દોષા તાઈ એકવાર ભગવાનમાં દર્શન કર્યા, અમદાવાદ નવા વાસમાં દોષોતાઈ મળ્યા. એના ઇન્દ્રિયોને અંતઃકરણ એક વારમાં નિરાવરણ થઈ ગયા. એને પછી ભલે કૂવામાં નાખ્યો, દાટી દીધો તોય બારે નીકળી ગયો. મકાનમાં પૂરી દીધો તોય બહાર નીકળી ગયો. દોષા તાઈ અલ્યા અહીંયાથી છે દિવાલ સોસરો નીકળ્યો તો બદ્રિકાશ્રમમાં નીકળ્યો. આ નિરાવરણ નહીં ત્યારે શું?
એ સંતદાસજી હમીસરમાં પડે અને બદ્રિકાશ્રમમાં નીકળે. આ શું છે ત્યારે? નિરાવરણપણું નથી. આ ગુણ કોના છે? ભગવાનના ગુણ છે ને. આ તો માણસની ગતિ. દિવાલ આડી ના આવે. આપણે દિવાલમાં સડસડની માથું તૂટી જાય, ભટકીએ તો તૂટીને જાય માથું, બોડું ભાંગી ના જાય, તો એમને એમ નીકળી જાય. તો કે બસ એકતા ભગવાનની. ઈયળનું દ્રષ્ટાંત બેસ્ટ છે કે ઈયળને પકડી લાવે છે, પછી માણામાં મૂકે છે, અને પછી 17 દિવસ સુધી ગુંજારવ કરે છે. 18મે દિવસે ભમરી જેવી ભમરી થઈને બહાર પડે છે. ખોખું ઉડી જાય, ઈયળનું ખોખું ઉડી જાય. તેમ મહારાજ કે પુરુષોત્તમ નારાયણનો અને સંતનો સમાગમ થયો. એ સંત સમાગમ કરીને એની બુદ્ધિ નિર્મળ થઈ જાય છે, પછી કોઈ અંગ રહેતું નથી. ત્યાં દ્રષ્ટાંત છે. ભમરી ઈયળને પકડી લાવે છે, તે તટકો ભરીને ગુજરાવ કરે છે. તેણે કરીને ઈયળ તે દેહ કરીને તદાકાર થઈ જાય, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી મરવી થઈ જાય. તેમ ભગવાનનો ભક્ત એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. હજારો છે આપણે ત્યાં. શ્રીજી મહારાજના સમકાલીન સમયમાં ભગવાનના ધ્યાન ભજન કરનારા ભક્તજનો, ફૂલીબા, હવે કેવા સામાન્ય ગામડાની સ્ત્રીઓ, ફૂલીબા ધોળકાના, ધોલેરાના. હવે શ્રીજી મહારાજ ત્યાંથી નીકળવાના હતા, વડતાલથી નીકળેલા, ને સુરા ખાતરે કહ્યું, મહારાજ આ વડતાલમાં ઉત્સવ થયો, દરરોજ લાડુ દાળ ભાત, દરરોજ લાડુ ભાત શાક, પેંડા ને બરફી, જલેબી. કંટાળી ગયા. તો 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, 15 દિવસ. તો મહારાજ કે ઉત્સવમાં તો આવું જ હોય ને તારે કે ભાઈ. પણ હવે મહારાજ કંઈક ઘરકું થોડું ફરસાણ જેવું મળે ને તો બરાબર. મારે કે શું જમવું છે કયો? મહારાજ એમ થાય છે કે પુડલા બનાવે, ગળ્યાની મોરા પુડલા, ભજીયા હોય, ગાંઠિયા જેવું હોય, આવું થોડું ખાય છે ને તો પેલું હરખું થાય બધું. એમ કે મહારાજ કે કહી દઈએ ફૂલીબાને. તો ફૂલીબાને ધોલેરામાં કહ્યું કે અમે આવીએ છીએ, અને સપના દોરા પાછું. સપના દોરા મહારાજે કહ્યું. તે ફૂલીબાઈએ કહ્યું હતું પૂંજા કાકાને, પૂંજાભાઈને, અને ભાઈ થાય કે ભાઈ આજે મહારાજ પધાર્યા છે ને 50 હરિભક્તો સાથે છે, એટલે આજે તમે એવું બનાવો, બાજરીના રોટલા જેવું ને એવું બનાવી દઈએ. મહારાજ કે મહારાજના સમાચાર ક્યાં છે? મહારાજ તો વડતાલનો ઉત્સવ કરવા ગયા એવા સમાચાર હતા. તો કે આવે છે ને આજે, પણ તને જ્યાં ખબર પડે. મેં વાત થઈ ને મારી કે મહારાજ જોડે. મને સપનામાં મહારાજ કીધું, સપના હાચા હોતા હશે કોઈના, આવે ને આ. પણ પૂંજા ભગતે માન્યું નહીં, પૂંજાભાઈ એના ભાઈ. પણ બહેનોએ બધી તૈયારી કરી દીધી. 15-20 બહેનો ભેગી થઈ અને એ ફરસાણ જેવું ઘણું બધું બનાવી દીધું. અને સુરો ખાતર કે હવે એ ક્યારે જઈએ ને ક્યારે ઠેકાણું પડે, એ તો કંઈ સમજા. હવે અહીંયા આવ્યા તો સુરા ખાતરે જેવો સંકલ્પ કરેલો એવું બધી વાનગીઓ તૈયાર થઈ ગઈ. બોલો છે ને. આ બહેનો મીણબા કરિયાણાના, મહારાજ જન્મ્યા ત્યાંથી જાણે. જીવબા ગઢડાના, ભગવાન રાજબાઈ. બોલો સામર્થ્ય છે ને. કોને આધારે? ભગવાનના આધારે. કેવી કેવી દશા ભૂલાઈજી. હવે આમાં એના સંબંધ થયો, અને રાજુને કીધું કે રાજુ, રાજભાઈને કીધું કે તારો સંબંધ થયો છે, આ ચૂંડળી આવી છે, તે ઓઢજે હો. રાજભાઈ કે મુઈ ચૂંડળી, બળી ચૂંડળી તો ભડભડ બળી જાય ચૂંડળી. લ્યો, ચૂંડળી બળી જાય. આ કેવી દેહ દશા કહેવાય. હા, કંઈ અડ્યા વગર ચૂંડળી બળી જાય? બળી જાય ચૂંડળી. આ દેહ દશા જુઓ ભાઈ. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દય એ છે, જે આત્મજ્ઞાને સહિત ભક્તિ નિષ્ઠાવાળો હોય તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો, આ બે પાછું કર્યું હો ભાઈ. આત્મજ્ઞાને એને આત્મા પરમાત્માનું જ્ઞાન હોય, ભક્તિ નિષ્ઠા તો જ થાય ને, ભગવાન વિશે જોડાય. મહારાજ કે આત્મનિષ્ઠાવાળો, આત્મજ્ઞાને સહિત ભક્તિ નિષ્ઠાવાળો હોય, અથવા તો કેવળ ભક્તિ નિષ્ઠાવાળો હોય, તેના માટે છે ભાઈ, બીજા માટે નથી. પણ કેવળ તદાકારપણું નથી કહ્યું, એટલું ધ્યાન રાખ. કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી, તેના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ, તેનું ભગવાનની મૂર્તિની સાથે તદાકારપણું થતું નથી. કને કૈવલ્યાર્થી એટલે કોણ? હે? નિરાકારવાદી. નિરાકારવાદીને એમાં કાંઈ મળે નહીં.
એને તો તેજમાં લીન થવું છે, મૂર્તિમાં ક્યાંથી મળે? એને તેજમાં લીન થઈ જવું છે, એને મૂર્તિ ક્યાંથી? આ માનતા જ નથી લોકો. આ જગતમાં મોસ્ટ ઓફ લોકો એમ માને છે, ભલભલા મોટા આચાર્યો, મોટા મોટા સત્સંગીઓ એવું માને છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયને રામ સંપ્રદાય તુલસીદાસજીએ આના ઉપર પ્રત્યાઘાત કર્યા, સુરદાસજીએ પ્રત્યાઘાત કર્યા, રોહિદાસજીએ, આ બધા હતા સંતો, આ બધા સાકાર ઉપાસનાવાળા હતા. એને બધી આ વર્ષ વલ્ભાચાર્ય પણ સાકાર ઉપાસનાવાળા હતા, પણ એની ભક્તિ બહુ ઊંચી. બસ લાલાને રમાડો, લાલાને જમાડો, લાલાને બેસાડો, એને નવડાવો, એની પાસે પૂજા કરો, બસ આમાં ને આમાં લોકોને ખોઈ દીધા. આમાં ને આમાં ખોઈ દીધા. એક ભગત આવ્યા, તે મને સેવા બતાવો. તે વલ્ભાચાર્ય કે સેવા કરવી છે બકા? તો કે હા, લે બેસ, અહીંયા બેસ, આ ઠાકોરજીને ઝુલાવ. હું આ ભગવાનને આંખ બંધ કરીને મહારાજનું સ્મરણ કરતું જવું અને મહારાજને ઝુલાવતા જવાના, ઝુલાવ્યા જ કરવાના. હો, જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી ઝુલાવ્યા ના કરવાના. હવે એવો મસ્ત થઈ ગયા. હા 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 હા, ગુરુજીએ બહુ કૃપા કરી, મારા ઉપર બહુ કૃપા કરી અને મને આ સેવા આવી. એ તો મસ્તીમાં આવી ગયો, બહારથી આવ્યો હશે ને. એવો ભાવથી ચોધાર નેત્રોએ ભગવાનની સેવા કરે. તે ભગવાને હાથ પકડ્યો કે બંધ રાખ. હવે ભગવાન કાંઈ બંધ રાખ, હવે ક્યાં સુધી? તો બંધ ના રખાય, બંધ ન રખાય. તમે જે હો તે, પણ આંખ તો ખોલતો કે ના, ના પાડી ગુરુજીએ ના પાડી, આંખ ના ખોલાય, બંધે નહીં રખાય. એ આવીને કહેશે ત્યારે જ બંધ રખાશે, એનો સ્વર નહીં સંભળાય ત્યાં સુધી નહીં, ચાલુ જ રાખ્યું. તો વલ્ભાચાર્ય કે આ બે કોણ ચર્ચા કરે છે? પાછા ત્યાં આવી ગયા. વલ્ભાચાર્ય કે આ બે કોણ ચર્ચા કરે છે? તો કે આ જુઓ ને કે તમે મને વચન આપ્યું છે કે બંધ ન થતો અને આ બંધ કરાવે છે. તમે મને કીધું એ પ્રમાણે, અલે આ જેને જેને તને પામવો છે એ સામે બેઠો છે, આંખ ખોલ હવે. હા, હવે બરાબર, હવે બરાબર. ગુરુના વચનમાં પ્રતીતિ હોય. રામાનંદ સ્વામીને આ જ થયું ને ત્યારે, મુક્તાનંદ સ્વામીને કે દુનિયા ક્યાંથી હું ભગવાન નહીં માનું. મને રામાનંદ સ્વામી આવીને કે આ ખુદ ભગવાન છે, બસ પતી ગયું. એક ફરા કહી દીધું કે આ ભગવાન છે, પછી આગા વચા થયા. આખી જિંદગી આમ લાગ્યા ને લાગ્યા, અપમાન થયા, માન થયા. મહારાજ કે અહીંયા જાઓ, સભાજીત કરો. હવે ભણેલા નહીં ને સભાજીત કરવી, આ જે મહારાજ રાજી, આપ રાજી, અમે રાજી. બોલો, એક વાર એને નિશ્ચય થઈ ગયો, ગુરુએ કહી દીધું કે આ છે. કારણ કે એટલા જ મારે જગતમાં લોકો ગમે તે કે પણ ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય ને કોઈ દી ભલી વાર આવતી નથી. આ લોકની નથી આવતી ને પરલોકની નથી આવતી. એને નક્કી કર્યું હોય. વલ્ભાચાર્ય કીધું કે આંખ બંધ ના કરતો, ઝુલાય કરો મહારાજને, ઝુલાયા જ કરે. ઝુલા ભગવાન ખુદ આવી ગયા તોય બંધ ન રાખ્યું. લ્યો ભાઈ, એટલા માટે શાસ્ત્ર એમ કહ્યું, ફિરતો સંત સમાજ મળે, કોઈ ફિરતો સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મન, તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો કહે બ્રહ્માનંદ સંત માઈ ભળે, કહે વિના સતસંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાળ મટ. આવું થયું ભાઈ. જો ફરતો સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ તળે, અને એ જેમ ઈયળ મટીને ભમરી થઈ તેવું ભમરી જેવો ભમરી કરી દે, અને સંત જેવો સંત કરી દે, એવા સંતનો સમાગમ થાય. તો મહારાજે આટલી વાત કરીને હવે રાખો, બધા ઊંઘવા લાગ્યા. ભાઈ આ તો હારા છો તમે, ઊંઘતા નથી. ઊંઘવા લાગ્યા બધા કે મહારાજ હવે હારા હારા કીર્તન ગાઓ, એટલે બધા થોડા ઊભા થાય હારા, કે બધા જશે. આવું જ થાય ને ત્યારે શું થાય? આમાં શું થાય ત્યારે? મોટા સંતોને આમ બધામાં તો જાત, પણ મોટા સંતો લીટી લીટી જ ચાલતા, તો લીટી લીટી ચાલે તો ઊંઘી જાય પાછળવાળા. પતિતપાન સ્વામીને મેં કાલે કીધું ભગતને, મેં કીધું એને 22 પ્રશ્ન એમને એમ બોલે 78નામાં, એક પછી એક બોલતા જાય, પણ પ્રશ્ન જ બોલતા જાય, એનું લાંબુ વિશ્લેષણ નહીં. એટલે બીજા લોકો ઊંઘતા જાય ને આ કરતા જાય, કથાએ થઈ જાય ને ઊંઘવાનું પૂરું થઈ જાય, કારણ વહેલા ઉઠ્યા હોય ને. એટલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદે